હજી એક કન્સેપ્ટ લઈએ કે જો a બાર ડોટ b બાર બરાબર a બાર ડોટ c બાર તો b બાર બરાબર c બાર થાય તો ઓલવેઝ શક્ય બને જ કે ન બને? શું કહેવું છે તમારું? કે a ડોટ b બરાબર a ડોટ c હોય તો જૂની જાણીતી મહેનત પ્રમાણે આપણે એ બંને બાજુ ઉડાડી દઈએ, ભાગાકાર કરીએ તો b બરાબર c થાય કે ન થાય? તમારું શું કહેવું છે? તમે સદિશ તો સારી રીતે ભણેલા, ફક્ત રિવિઝન છે, તો આ હોય જ એવું કોઈ ગેરંટી નથી, થાય જ એવું કોઈ નથી. હોય પણ જો બી ને સી સરખા હોય છે તો થવાનું, પણ બી બાર ને સી બાર સરખા જ એવું જરૂરી નથી, બીજા ઘણા ઓપ્શન હોઈ શકે, તો હંમેશા સત્ય નથી. ક્યારેક હોય પણ ક્યારેક ન હોય, હંમેશા સત્ય ન થાય. એનું કારણ લઈએ કે જો a બાર ડોટ b બાર બરાબર a બાર ડોટ c બાર હોય તો આ પદને આ બાજુ લાવું છું તો a બાર ડોટ b બાર માઇનસ a બાર ડોટ c બાર આ બાજુ કેટલા થશે? 0. તો a બાર ડોટ આને આપણે વિભાજ્યનો નિયમ ડોટ પ્રોડક્ટમાં લાગુ પડે તો અહીંથી વધે b બાર માઇનસ c બાર 0. તો બેનો ડોટ પ્રોડક્ટ 0 આવ્યો તો આ કન્સેપ્ટ વાપરી શકો. ડોટ પ્રોડક્ટ 0 જેનો મતલબ કે બે સદિશો પરસ્પર લંબ હોય, પહેલો 0 હોઈ શકે અથવા બીજો 0, જેનો મતલબ સિમ્પલી થાય કે a બાર લંબ b માઇનસ c હોઈ શકે, એક કોન્સેપ્ટ આવો આવે. અથવા બીજું એવું શકે a બાર બરાબર 0 બાર અથવા b બાર માઇનસ c બાર શું હોઈ શકે? 0 બાર. એટલે કે આનું સાદુરૂપ આવું પણ થાય. પેલું તો આપણે એમને રાખીએ a બાર એ b અને c ના તફાવતને લંબ હોય, એટલે કે લંબ b બાર માઇનસ c બાર હોય, અથવા a બાર ઇક્વલ ટુ 0 બાર હોય, અથવા b બાર માઇનસ c બાર 0, અથવા તો આપણને આ જો એવું જરૂર નથી, આ જો એક ઓપ્શન આ તો મળ્યો જ, b બરાબર c તો છે જ, પણ એ ન હોય તો આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. શૂન્યતર સદિશ ઇનકેસ આ ન આપ્યો તો આ પણ શક્ય બને. એટલે કે સદિશને પોતાના નિયમો છે. સાદું તમે એવું ન લાગે કે સંખ્યા માટે એક્સ વાય બરાબર એક્સ ઝેડ હોય, સંખ્યા માટે એક્સ ગુણ્યા વાય બરાબર એક્સ ગુણ્યા ઝેડ ને એક્સ નોન ઝીરો આપ્યો તો વાય બરાબર ઝેડ થાય, તો અહીંયા એવું થશે નહીં. અને બીજું થિયરિકલ પણ વિચારવું જોઈએ કે આનો કયો કન્સેપ્ટ હોઈ શકે. તો સેમ ટુ સેમ આપણે હવે ક્રોસ પ્રોડક્ટ માટે કહીએ તો a બાર ક્રોસ b બાર બરાબર a બાર ક્રોસ c બાર હોય તો b બરાબર c થાય નહીં. ફક્ત b બરાબર c જોઈએ એવું જરૂરી નથી. તેમાં શું મળશે તે જોઈએ. તો a ક્રોસ b માઇનસ a બાર ક્રોસ c બાર શું થશે? 0 બાર. લખવામાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા 0 છે, 0 બાર. નાની નાની મિસ્ટેક છે, આગળ જતાં ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરશે. એનો મતલબ કે a બાર ક્રોસ b બાર માઇનસ c બાર 0 બાર. ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો શું હોય કે બંને સમાંતર હોઈ શકે અથવા બેમાંથી એક 0 હોય. તેનો સિમ્પલી મતલબ a બાર ઇઝ પેરેલલ ટુ b બાર માઇનસ c બાર or a બાર ઇક્વલ ટુ 0 બાર or b માઇનસ c 0, એટલે કે b બાર બરાબર c બાર. એટલે કે આપણને એકદમ ઈઝી લાગતું તો અહીંયા પણ આપણે એ ઉડાડી દઈએ તો b બરાબર c થતું જ હોય એવું જરૂરી નથી. આ 3 ઓપ્શન પણ હોઈ શકે. ક્રોસ b બાર સ્ક્વેર ઇક્વલ ટુ મોડ a સ્ક્વેર મોડ b સ્ક્વેર માઇનસ a બાર ડોટ b બાર સ્ક્વેર. આ લાંગરાજ નિત્યસમ છે. યાદ રાખવા જેવી બાબત, જો તમે આવું લખો a બાર ક્રોસ b બાર
સ્ક્વેર બરાબર મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર માઇનસ એ બાર ડોટ બી બાર સ્ક્વેર. તો બંને જોવામાં સરખું લાગે પણ આ ઇનવેલિડ છે. એ બાર ક્રોસ બી સદિશનો વર્ગ ખરેખર આવું કંઈ વ્યાખ્યાયિત નથી કે મોડ એનો વર્ગ કન્સેપ્ટ વ્યાખ્યાયિત નથી, ખાલી એનો વર્ગ. આપણે વ્યાખ્યાયિત કરવું ને તો મોડ એનો વર્ગ થાય, કેમ કે વર્ગ એટલે સાદો ગુણાકાર થાય ને ગુણાકાર સંખ્યા વચ્ચે જ થાય છે. સદિશ વચ્ચે નહીં, સદિશ વચ્ચેનો કાંઈક ડોટ ગુણાકાર હોય કાંઈક ક્રોસ ગુણાકાર, એટલા માટે અહીંયા મોડ મૂક્યું. એટલે એ બાર ક્રોસ બી બારની જ્યારે પણ એબ્સોલ્યુટ વેલ્યુ આવે ત્યારે ફરજિયાતપણે મોડ મૂકવું પડે ને મૂકવો પડે. એટલે મોડ એ બાર ક્રોસ બી બાર સ્ક્વેર ઇક્વલ ટુ મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર માઇનસ એ બાર ડોટ બી બાર સ્ક્વેર. પરીક્ષામાં પૂછવા માટેનો ખૂબ જ આઈએમપી ફેવરેટ ટોપિક છે પરીક્ષકનો, કે આને આધારિત પ્રશ્ન હોઈ શકે. કઈ રીતે? તો એક મોડ એ આપ્યો હોય, મોડ બી આપ્યો હોય, ડોટ અથવા ક્રોસ. તો બીજી વ્યાખ્યા એવી પણ થાય, યાદ રાખવા માટે આ વસ્તુ નવી કાંઈ નથી. મોડ એ બાર ક્રોસ બી બાર નિશ્ચયક સ્વરૂપે પણ લઈ શકો. આ પહેલી લાઈન લેવી તો એ બાર ડોટ એ બાર, આ મૂકવાનો બી બાર ડોટ બી બાર, આ તો છે એ ડોટ બી, આ એ ડોટ બી. વસ્તુ એ જ છે, મોડ એ સ્ક્વેર ઇન્ટુ મોડ બી સ્ક્વેર માઇનસ એ બાર ડોટ એ ડોટ બી સ્ક્વેર. અથવા યાદ રાખવા માટે લાગ્રેન્જ નિત્યસમની વ્યાખ્યા પણ યાદ રાખવા માટે આ પદને આ બાજુ લઈ છે એટલે વસ્તુ આવી આવશે. જો આ યાદ રાખવા માટે આ સરળ પડે. એ બાર ક્રોસ બી બાર નો વર્ગ વત્તા એ બાર ડોટ બી બાર નો વર્ગ મોડ એ સ્ક્વેર ગુણ્યા મોડ બી સ્ક્વેર, કે ડોટ નો વર્ગ વત્તા ક્રોસ નો વર્ગ બરાબર મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર. ખૂબ જ ઉપયોગી નિત્યસમ છે. યાદ રાખવાનું કે ઘણા કેસમાં 3 વેલ્યુ આપેલી અને 4થી વેલ્યુ ફાઇન્ડ કરવાની, કે ધારો કે ડોટ બી આપ્યા, મોડ એ આપ્યા હોય, મોડ બી આપ્યા તો મોડ એ બાર ક્રોસ બી બાર, અહીંયા પણ આપણે લખવામાં ભૂલ કરીએ મોડ આવે. મોડ એ બાર ક્રોસ બી બાર આપ્યા હોય તેનો વર્ગ પછી એ ડોટ બી મળી શકે. એટલે આ ખૂબ ઉપયોગી નિત્યસમ થશે. બીજી આવશે કોશી સ્વાજ અસમતા. કોશી સ્વાજ અસમતા તે સમતા એવું કે એ બાર ડોટ બી બાર નો મોડ ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર. કે એ બાર ડોટ બી બાર નો મોડ બાર છે, મોડ છે, મોડ એ અને મોડ બી કરતા ઓલવેઝ નાનો જ થાય. તો યાદ રાખવાનું કે ઇક્વલ ક્યારે થશે, કે એ ડોટ બી છે અમે એક વખત આપેલું છે કે મોડ એ બાર મોડ બી બાર, તો ઇક્વલ ક્યારે થાય એ ખાસ ધ્યાન રાખવાનું. લેસ ધેન તો હોય જ, એક કેસમાં ઇક્વલ ટુ થાય. એ બાર ડોટ બી બાર બરાબર મોડ એ બાર મોડ બી બાર, તો ને તો જ બને. તો સમજીએ આવું ક્યારે થશે, સમજીને કરશો તો એક વખત યાદ રહેવામાં કંઈ તકલીફ પડશે નહીં. મોડ એ મોડ બી બરાબર મોડ એ ઇન્ટુ મોડ બી ક્યારે થાય? તો એ ડોટ બીની વ્યાખ્યા આપણી પાસે હતી. શું હતી? મોડ એ મોડ બી આ કોસ થીટા, બંને બાજુ મોડ લેશે તો આ મોડ કોસ થીટા આવશે. એ ડોટ બી બરાબર મોડ એ મોડ બી કરશો એટલે આ પદ નીકળી જાય. તમને ખરેખર તો મોડ કોસ થીટા કેટલા મળશે? 1. મોડ કોસ થીટા 1 એટલે કોસ થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1. કોસ થીટા પ્લસ 1 લે તો થીટા બરાબર 0 થાય પ્લસ 1 માટે, અને કોસ થીટા માઇનસ 1 તો થીટા બરાબર કેટલા થાય? પાય. તો આવું ક્યારે બને? તેનો મતલબ કે થીટા બરાબર 0 હોય અથવા થીટા બરાબર પાય. થીટા બરાબર 0 એટલે કે બંને સદિશોની દિશા સરખી થાય. થીટા બરાબર પાય તો બંને સદિશોની દિશા કેવી થાય? વિરુદ્ધ. એનો મતલબ કે બંને સદિશો કેવા હોય? સમાંતર હોય.
तो आने सिम्प्लिफिकेशन आपने एवं मळ्युं कि ए बार तथा बी बार समांतर होय એટલે કે ए ने बी ની દિશા સમાન અથવા વિરુદ્ધ થતી હોય તો જ ए बार डॉट बी बार बराबर मोड ए बार मोड बी बार થાય નહીંતર શું થશે લેસ ધેન જ થાય ખૂબ ઉપયોગી કન્સેપ્ટ થશે કે ए डॉट बी લેસ ધેન ઇક્વલ ટુ મોડ ए મોડ बी તો આ વસ્તુ હોય તો એ સમાંતર હોય તો થાય નહીંતર તો લેસ ધેન હોય ને હોય એ રીતે ત્રિકોણીય સમતા લઈએ त्रिकोणीय असमता ट्रायंगुलर इनइक्वालिटी तो मोड एक्स बार प्लस वाई बार ए बार प्लस बी बार मोड ए बार प्लस बी बार इज लेस देन इक्वल टू मोड ए बार प्लस मोड बी बार त्रिकोणीय समता एटला माटे कहेवाय कि त्रिकोण की सादी असमता तो एनो ज उपयोग करेलो छे धारो के सदिश ए होय ए बार होय बी बार तो सदिश सरवाळाना नियम प्रमाणे आपने खबर छे कि आ त्रिकोण की तीजी बाजू जे छे आ बाजू शुं थाय ए बार प्लस बी बार थाय केम के ए वत्ता बी तो आ शुं थाय ए बार प्लस बी बार बधानो मोड लेशुं એટલે આ બાજુની લંબાઈ આનો મોડ લઈ લે બીજી બાજુની લંબાઈ આ ત્રીજો મોડ લેશું એટલે ત્રીજી બાજુની લંબાઈ થાય મોડ એટલે પહેલી બાજુની લંબાઈ બીજી બાજુની ના ત્રીજી બાજુની તો વ્યાખ્યા પ્રમાણે હવે ત્રિકોણમાં ખૂબ જૂનો જાણીતો નિયમ તમે જાણો છો ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં તો મોટો હોય ને હોય અથવા મેક્સિમમ કેસમાં એની જેવડો ક્યારે થશે તો ત્રિકોણમાં શક્ય નહીં બને તો ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રિકોણની ત્રીજી બાજુ કરતાં મોટો થાય પહેલી બાજુ આ બીજી બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં શું છે મોટો એટલે આ ત્રિકોણીય અસમતા થાય આ થિયરિકલ વાત તો યાદ રાખવાની બહુ સાદી દેશી મેથડ ગુણાકાર છે તો ગુણાકાર આવશે સરવાળો હોય તો સરવાળો વચ્ચે લેસ ધેન જ આવે કંઈ યાદ ન રાખવું હોય તો કે ગુણાકાર હોય તો શું આવે છે ગુણાકાર આવે છે સરવાળો હોય તો સરવાળો સરવાળાવાળાને આપણે ત્રિકોણીય અસમતા એટલા માટે કહેવામાં આવે છે ત્રિકોણીય અસમતા છે એમાં ઇક્વાલિટી ક્યારે આવશે કેમ કે આમાં સૌથી વધારે ડિસ્કસ આ થાય નહીં તો લેસ ધેન હોય એક કેસ એવો આવતો હોય ત્યાં લેસ ધેન થશે ઇક્વલ ટુ થાય તો મોડ એ બાર પ્લસ બી બાર બરાબર મોડ એ બાર प्लस मोड बी बार क्यारे थशे तो आव तो ज बने ए बार तथा बी बार नी दिशा केवी थती होय समान એટલે કે જો ए बार ની દિશા ए बार અહીંયા હોય बी बार અહીંયા હોય तो ए बार प्लस बी बार मोड ए बार प्लस बी बार अहीं जो समांतर है दिशा समान के विरुद्ध बने केस चाले अहीं विरुद्ध हशे तो न थाय तो आ ए बार होय हवे आ बाजू आ बी बार लई लो तो ए बार माइनस बी बार बाद बाकी थशे मोड ए प्लस बी करता तो नानुं ज थशे એટલે અહીંયા દિશા ए ने बी समांतर એટલે दिशा समान अथवा विरुद्ध होय तो ज चाले ज्यारे અહીંયા ए અને बी ની દિશા કેવી હોય समान हो तो शक्य बने आ पण खास उपयोगी है आना बे उदाहरण लईए जाते बनावेला तो वधारे क्लियर थशे के शुं कहेवा मांगे छे धारो के ए बार तरीके 2y प्लस 3j माइनस 4k बी बार तरीके 4i प्लस 6j माइनस 8k तो ए बार डॉट बी बार मोड इक्वल टू मोड ए बार प्लस मोड बी बार थशे के
જો કોઈ પણ મેળવીને ડાયરેક્ટ લખ્યું છે એ રીજન અહીંયા થશે, ગુણાકાર અહીં ગુણાકાર છે એટલે એ બાર ડોટ ગુણ્યા મોડ બી બાર, એટલે અહીંયા ગુણાકાર એટલે સાદો ગુણાકાર જ થશે. તમે વેરીફાઈ પણ કરી શકો કે એ ડોટ બી કેટલા થશે, તો 2 ગુણ્યા 4 એટલે 8, 3 ગુણ્યા 6 એટલે 18, -4 ગુણ્યા -8 32, આ કેટલા થઈ ગયા 58. મોડ એ કેટલા થાય તો વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 ગુણ્યા વર્ગમૂળમાં 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 69, આ કેટલા થશે √29, આ થશે 116. તો √29 116 એટલે 4 ગુણ્યા 29 થશે, એટલે કે 4 ગુણ્યા 29 એટલે આ 2 √29 એટલે 29 ને 58. અવળી મોટી ગણતરી તમે એક જ સેકન્ડમાં કરી શકો, એને કહેવાય શોર્ટ ટ્રિક. આપણે જે શોર્ટ ટ્રિકની વાત કરીએ છીએ તે ક્યાંથી ખબર પડે છે? શોર્ટ ટ્રિક સરે જાતે બનાવેલી છે, થિયરિકલ પ્રૂવ છે આ વસ્તુ, કે ખૂબ જ મોટી ગણતરી હતી તમે ડાયરેક્ટ મૂકી શક્યા. એનું કારણ સિમ્પલ, આનું રીઝન એવું છે કે મને ખબર હોય કે એ બાર ને બી બાર સમાંતર છે, એની દિશા સરખી છે. એ ખબર ક્યાંથી પડે? તો સિમ્પલી 2 સદિશો સમાંતર ગુણોત્તર 2/4 1/2, 3/6 1/2, -4/-8 1/2, બંનેની દિશા કેવી થશે? સરખી. કેમ કે જે ગુણોત્તર સરખો આવ્યો તે કેવો આવ્યો છે? પોઝિટિવ. પોઝિટિવ હોય તો દિશા કેવી થાય? સમાન. અહીંયા આ પણ શક્ય બનશે. મોડ એ બાર પ્લસ મોડ બી બાર ઇક્વલ ટુ મોડ એ બાર પ્લસ મોડ બી બાર થશે. આ પણ થશે ગેરેન્ટેડ, તમારે જાતે ચેક કરવાનો પણ થાય. રીઝન સેમ ટુ સેમ. હવે એક બીજું ઉદાહરણ લઈએ. એ બાર બરાબર I-J પ્લસ કે. સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ વેરિફિકેશન માટે. -2I પ્લસ 2J -2K. તો હવે અહીંયા મોડ એ બાર ડોટ બી બાર, મોડ એ બાર મોડ બી બાર શું આવશે? મોડ એ બાર પ્લસ બી બાર, મોડ એ બાર. પહેલામાં શું આવશે? ઇક્વલ ટુ આવશે કે લેસ ધેન આવશે? જો લેસ ધેન તો હોય જ, ઇક્વલ ટુ નહીં તો લેસ ધેન હોય ને હોય જ, પણ ઇક્વલ ટુ આવશે કે કેમ? તો એ ને બીની દિશા જો પહેલો ગુણોત્તર -1/2, પહેલા ઘટક -1/2, બીજાનો પણ કેવો છે? -1/2, ત્રીજાનો પણ કેટલો છે? -1/2. તો ગુણોત્તર સરખો હોય પણ નેગેટિવ છે, એટલે કે એ અને બીની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. દિશા સમાન કે વિરુદ્ધ? એટલે સમાંતર તો થાય જ. સમાંતર હોય તો શું આવે? આ ઇક્વલ ટુ થશે. ચેક કરવાની જવાબદારી તમારી ઉપર મૂકું છું, નહીંતર આપણે વિડીયોની લેક્ચરની લેન્થ બહુ વધી જશે. અને તમે પણ સાથે થોડુંક કરો તો તમને ખબર પડે કે સાહેબ એમના હવામાં ગોળીબાર કરતા નથી, આ થિયરિકલ ટ્રુથ છે. હવે જ્યારે અહીંયા શું થશે? આ લેસ ધેન થાય એ પણ તમે જોયા વિના મૂકી શકશો, કારણ કે જે મારે તમને ક્લિયર કરાવવાનું છે તે કે અહીંયા દિશા સમાન હોય તો જ ઇક્વાલિટી આવે, ને દિશા સમાન કે વિરુદ્ધ હોય તો બંને કેસમાં ઇક્વાલિટી આવશે. આ વેરીફાઈ કરી શકો. એ વત્તા બીનો મોડ છે, મોડ એ અને બીના મોડ કરતાં ઓલવેજ નાનો જ થાય, એમાં કોઈ શક્યતા બીજી આવશે નહીં. ઉપર ઇક્વલ ટુ આવવાનું કારણ કે દિશા સમાન હતી, એ નીચે આવવાનું કારણ કે દિશા વિરુદ્ધ હતી. હજી એક ત્રીજું ઉદાહરણ સિમ્પલી લઈ લઈએ. એ બાર 2I - J પ્લસ કે, બી બાર
I પ્લસ જે માઇનસ 3k. તો આમાં મોડ એ ડોટ બી, મોડ એ, મોડ બી, મોડ એ પ્લસ બી, મોડ એ, મોડ બી. તમારે શું આવવું જોઈએ તમે વિચારો. ત્રણમાંથી કેમ આપણે જો એક્ઝેક્ટલી મોડ મેળવ્યો નથી, એ આ બધું મોડ મેળવ્યા વિના જ 3 એ 3 દાખલાથી ખૂબ જ ઉપયોગી એ ક્ષમતા છે. ખૂબ ઘણી બધી જગ્યાએ ટ્રીકી JEE કે ગુજસેટમાં આનો ઉપયોગ થશે. ક્લિયર હશે તો એક જ સ્ટેપમાં આવી જશે. અને આપણે જે 1 કલાકમાં પહેલાં 40 પ્રશ્નો કરવાના, એમાં એવરેજ 7 થી 8 પ્રશ્નો એવા હશે ને હશે, ગેરંટેડ હશે જે શોર્ટ ટ્રીકથી થતા હોય. એ બધી શોર્ટ ટ્રીક આખો સિલેબસ કવર કરશું એટલે આવશે. આ ગેરંટેડ છે કે મિનિમમ 8 થી 10. ઇવન જે મેઇનમાં પણ 25માંથી 4 થી 5 પ્રશ્નો એવા હોય છે, જો તમારી થિયરી ક્લિયર હોય તો ડાયરેક્ટલી જવાબ તમે લખી શકો. પણ એની માટે થિયરી ક્લિયર હોવી જોઈએ. તમે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક ભણો અને જો તમને થિયરી ખબર ન હોય, તમે પૂરેપૂરી શક્યતા છે કે શોર્ટ ટ્રીક તમને મિસલીડ કરશે. એટલે શોર્ટ ટ્રીક ભણવાની પણ પહેલાં તમને મેઇન થિયરી ખબર હોવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમને ખબર હોય છે કે શોર્ટ ટ્રીક ક્યાંથી ઉદ્ભવી. પછી તમારા લેવલથી અપ હોય તો ત્યાં સ્વીકારવી પડશે. પણ મોસ્ટ ઓફ કેસમાં આપણે ડિરાઈવ કરીશું શા માટે આવે. તો અહીંયા જવાબ આવ્યો શું આવશે? તો સિમ્પલી લેસ ધેન જ આવે બંનેમાં. કેમ કે દિશા સમાન કે વિરુદ્ધ ન હોય તો લેસ ધેન હોય ને હોય જ. તો 2/1 2 અને -1/-1 પહેલા સ્ટેપે જ ખબર પડે કે દિશા સમાન કે વિરુદ્ધ થશે નહીં. કેમ કે દિશા સમાન વિરુદ્ધ એટલે રેશિયો સરખો થાય. અહીંયા જો સરખો થતો દિશા સમાન જ સરખો થશે ને વેલ્યુ માઇનસ આવતી, દિશા વિરુદ્ધ હતી. જ્યારે અહીંયા તો 2 આવશે ને -1 ઇક્વલ થતું નથી. એટલા માટે શું આવે? લેસ ધેન, કોઈ પણ ગણતરી કર્યા વગર. એટલે આ 3 શોર્ટ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે.